સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સમાધિ મરણ એટલે શું? જ્ઞાનીએ કહ્યું છે કે સમાધિ સાથે મરણ, તેનું નામ સમાધિ મરણ છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્મ પરિણામની સ્વસ્થતા એટલે પોતાના આત્માના રાગદ્વેષમાં ન જવા દેતા પોતાનામાં સ્થિત રાખવા, તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. હવે મરણ એટલે શું? આત્માનું તો કદી મરણ છે જ નહીં. એ તો અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. છતાં કર્મવશાત તે આત્મા જે દેહમાં રહેલો છે, તે દેહ એટલે કે શરીર તે 10 પ્રાણનું બનેલું છે. એ 10 પ્રાણના નાશને વ્યવહારમાં મરણ કહેવામાં આવે છે. એ 10 પ્રાણના નામ આ પ્રમાણે છે: મનબળ, વચનબળ, કાયબળ અને 5 ઇન્દ્રિયો તથા આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ. આવા 10 પ્રાણોના નાશરૂપ મરણ તો જીવે આ સંસારમાં અનંત વાર કર્યા છે, પણ પોતાના આત્મ સ્વભાવમાં રહીને જીવે કદી મરણ કર્યું નથી. હજી પણ પોતાના આત્મ સ્વરૂપને સમજી આ ભવમાં જીવ સમાધિ મરણ નહીં કરે તો ભૂતકાળમાં જેમ 4 ગતિમાં અનંત દુઃખ પામ્યો, તેમ હજુ ભવિષ્યમાં પણ અનંતા જન્મ મરણ કરવા પડશે. આ વિશે શ્રીમદ રાજચંદ્ર આત્મસિદ્ધિશાસ્ત્રની પહેલી ગાથામાં જણાવે છે: જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. શ્રીમદ રાજચંદ્ર. આ ભયંકર કલિયુગમાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રે આપણા આનંદ ઉપર અનંતી દયા કરીને સ્વરૂપમાં સ્થિરતા કરવાની કે સમાધિ મરણ કરવાની વાત સમજાવીને અનંત ઉપકાર કર્યો છે. માટે તેવા શ્રી સદગુરુ ભગવંતના ચરણ કમળમાં હું વારંવાર નમસ્કાર કરું છું. હવે સમાધિ મરણ પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે? રત્નત્રયની આરાધના એ સમાધિ મરણ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ રત્નત્રય છે. 3 પ્રકારના રત્ન. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે, અથવા સ્વરૂપ સ્થિરતા કે સમાધિ મરણ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. એને રત્નત્રય પણ કહે છે. એ રત્નત્રયની આરાધના વિના જીવ સમાધિ મરણ કરી શકે નહીં. તેની આરાધના માટે પ્રથમ વ્યવહાર રત્નત્રય રૂપ સમ્યક જ્ઞાન મેળવવું. સત્પુરુષનો બોધ તે સમ્યક જ્ઞાન છે. તેને ખૂબ વાંચી વિચારીને ભગવાને કહેલ આત્મતત્વ કે 7 તત્વ કે 6 પદની શ્રદ્ધા દૃઢ કરવી, તે વ્યવહાર સમ્યક દર્શન છે. શ્રદ્ધા કર્યા પછી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું, તેનું નામ વ્યવહાર સમ્યક ચારિત્ર છે. એ રત્નત્રયની એકતાથી આ ભવે જીવનું સમાધિ મરણ થઈ કાળાંતરે તેનો મોક્ષ થાય છે. એ રત્નત્રયને શાસ્ત્રમાં બોધિ પણ કહે છે. એ બોધિરૂપ રણ એટલે રત્નની પ્રાપ્તિ વિના હું 4 ગતિમાં અનંતકાળથી બહુ ભટક્યો, પણ હે નાથ, હવે હું ભાગ્યોદય આપના શરણે આવ્યો છું. માટે ત્રિશલાનંદન પ્રભુ મહાવીર અથવા હે દેવાનંદન શ્રી પરમ કૃપાળુ દેવ, આપની પાસે શીશ નમાવીને આ રત્નત્રય રૂપ બોધિની માગણી કરું છું. તે કૃપા કરીને મને આપો, જેથી મારા સર્વકાળના જન્મ મરણના મુખ્ય દુઃખો સંપૂર્ણપણે નાશ પામે અને હું સર્વકાળને માટે ભવિષ્યમાં સદા સુખી થાઉં. એ ભાવ પૂજામાં આવે છે કે બોધિરયણ વીણ હું બહુ ભટક્યો, હવે પ્રભુ શરણે આયો. ત્રિશલાનંદન બોધિ ભાવના માગું હું શીશ નમાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. દેવાનંદન બોધિ ભાવના માગું હું શીશ નમાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. હારે મોકું કર્મ નઠારે નચાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. હે નાથ, મને નઠારા કર્મોએ 4 ગતિમાં અનેક વેશ ધારણ કરીને બહુ નચાવ્યો, માટે હું તારા દર્શનને આ ભાવમાં અતિ દુર્લભતાથી પામ્યો છું. હવે ભગવાનની પાસે બોધિ અને સમાધિ એ 2 માગે છે. બોધિ સમાધિ જ યાચતો પ્રણમું શ્રી ગુરુરાજ, પૂજ્યપાદ શરણે ફળો સફળ જીવન મુજ કાજ. બોધિથી રત્નત્રયની પ્રાપ્તિ થાય અને મળતી વખતે તે છૂટી ન જાય અને સાચવીને સાથે લઈ જાય, તે સમાધિ છે. બરાબર. એક ભવમાં સમાધિ મરણ થાય તો બધા ભવમાં સમાધિ મરણ થાય. અનંતકાળમાં સમાધિ મરણ કર્યું નથી, એ કરવાથી ઘણો લાભ છે. જીવને એક વખત સમાધિ મરણ થાય તો બાકીના બધાય ભવમાં સમાધિ મરણ થાય. રત્નત્રયની પૂર્ણ પ્રાપ્તિ વિતરાગમાં છે. તેથી જેને સમાધિ મરણ કરવું હોય તેણે તેમાં વૃત્તિ રાખવી. છૂટી જાય દેહ, તેથી તારું ન બગડે, કેદખાનું છે આત્માનું કંઈ ન બગડે. કેવળ જ્ઞાન સ્વરૂપ તું છે. વિતરાગ ભાવ એટલે વૈરાગ્ય ભાવ અથવા રાગદ્વેષ રહિત ભાવ. રાગદ્વેષ ઘટાડવામાં વૃત્તિ રાખવી. આ વિશે પરમ કૃપાળુ દેવ જણાવે છે કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર
સમદશા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ માટે પૂર્વે આચાર્ય ભગવંત પણ 12 વર્ષ પહેલાં પોતાના આચાર્યપણાનો ત્યાગ કરી સમાધિ મરણ માટેની તૈયારી કરતા હતા. સમાધિ મરણની આરાધના ભાવપૂર્વક થાય તો મહાભાગ્ય. આ ભાવમાં સમાધિ મરણનો લાભ એ જ ખરી કમાણી છે. તેને માટે પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ 36 માળાની યોજના દિવાળી ઉપર ગોઠવી છે. તે ભાવપૂર્વક થાય તો જીવમાં અહોભાગ્ય ગણવા યોગ્ય છે. જી રોજ કંઈ ને કંઈ 12 ભાવનામાંથી વિચારી સમાધિ મરણની સ્મૃતિ કરી આત્મશાંતિનો લાભ લેતા રહેવાની ટેવ પાડવા યોગ્ય છે. જી આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. એ કહેવત પ્રમાણે પોતે પુરુષાર્થ કરી મૂક્યો હશે તો આખરે બહારની મદદ મળો કે ન મળો પણ કરેલું ક્યાંય જવાનું નથી. આખર વખતે તે ગુણ દેશે માટે પૈસા ટકાની ચિંતા ઘટાડી પ્રેમપૂર્વક ભક્તિમાં વૃદ્ધિ થાય તેની કાળજી કરતા રહેવા વિનંતી છે. જી પોતાનો કરેલો પુરુષાર્થ આખર વખતે કામ આવે. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દુઃખો કમ્મખવો સમાહી મરણમ ચ બોહિ લાભો અહ સંપજ્જૌ મહ એયમ તુહ નાહ પણામ કરણેણમ. હે નાથ, મારા દુઃખનો ક્ષય થાવ, કર્મ ક્ષય થાય તો થાય. તો હે ભગવાન, મારા કર્મનો ક્ષય થાવ, કર્મનો ક્ષય તો સમાધિ મરણ થાય તો થાય. તો મારું સમાધિ મરણ થાવ. પણ એ સમાધિ મરણ તો બોહિ લાભો એટલે બોધિલાભ અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વગર થાય એમ નથી. તો મને બોધિ લાભ થાવ અર્થાત મને સમ્યક દર્શન આદિ રત્નત્રયની પ્રાપ્તિ થાવ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.